સ્વામી વિવેકાનંદ તમે શાંતિથી સાંભળજો. ઘણા લોકો ડોક્ટર બને છે, ઘણા લોકો એન્જિનિયર બને છે, ઘણા લોકો શિક્ષક બને છે, પણ ભાઈ મારી ઈચ્છા તો એ છે કે હું કોઈ પણ જિલ્લાનો આઈપીએસ અધિકારી એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ ઓફિસર બને, જેને એસપી પણ કહે છે. બનીશ. હું ધોરણ 6માં ભણું છું. બોલો. પઠાણગઢમાં ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મારા વાલા ભાઈઓ તથા બહેનો સ્પર્ધા રાખેલ છે ધોરણ 1 થી 9માં. મારા ગામમાં બધા લોકો ગરીબ છે, દુઃખી છે, મારા બધા લોકોને ખુશ કરવા છે. મારા ગામમાં આ દુનિયામાં ઘણા લોકો ડૉક્ટર, એન્જિનિયર, આઈપીએસ, ટીચર બધું જ બને છે, પણ હું આ દુનિયામાં એક સજ્જન અને જવાબદાર નાગરિક બનવા માગું છું. શિક્ષકો છે, શિક્ષિત લોકો છે, છતાંય આ દુનિયા તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને જે કંઈ પણ કહું એ આપ સૌ શાંતિથી સાંભળજો. મારું સપનું કલેક્ટર બનવાનું છે. કલેક્ટર એ ગુરુજનો તેમજ વિદ્યાર્થી મિત્રો, આ વખતે મારે ડૉક્ટર બનવા માંગુ છું. હું ડૉક્ટર બનીને દેશના ગરીબ લોકોની સેવા કરવા. રણજને અપૂર્વ ચેતનાનો તાર રણજને જાઉં હું એને શોધવા અને સપના સામું મળે. સાચે આમ જ બને કે ઉગાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. મોટો થઈને વડાપ્રધાન બનું. હું મોટો થઈને વડાપ્રધાન બનીશ ત્યારે હું લોકોના બધા જ દુઃખ દૂર जान डाल देती है, ऐसी उसकी कहानी है वो और कोई नहीं जा